કાયમ માટે જે અવતાર વગેરે તો નામ ધાર્યા નામ ધર્યા ચંદુભાઈ માસુકભાઈ લક્ષ્મીચંદ અનેક નામ ધર્યા નામ ધર્યા અનેક નામ ને રૂપ બે ધર્યા છે જ્યાં જાય ભટેક 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 કઈ બાકી જ ના રાખ્યું ને ભટેકવાની જગ્યા બેન નું નામ શું? નૈનાબેન. 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 નૈનાબેન ખરેખર નૈનાબેન છો નથી. પછી લૌકિક ધર્મ તો ગમે તો છે જ. લૌકિક ના માથા ફોડીએ એમાં દાડો ભરે તને સમજાય બેન એમાં કશું? હા તો બેન સમજી ગઈ. તમારી દીકરી થાય હા દીકરી એ સમજી ગઈ. તમે તો આહાર કરો છો ને આત્મા સ્વરૂપ થયા પછી નિરાહાર પછી કડવું ગમતું નથી ને? ના ના એવું કઈ નહીં. હે ગમે કેમ ના ગમે? ના કેમ ગમે? ઠીક છે. ગમે. કડવું ભાવે? ભાવે ભાવે દૂધ વધારે ભાવે? હે કડવા પર પ્રીતિ અને દૂધ ઉપર દ્વેષ. એ દુઃખદાયી છે તો ધર્મ તો એનું નામ કહેવાય કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન થાય એનું નામ ધર્મ કહેવાય. શું કહેવાય? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ન થાય એનું નામ ધર્મ કહેવાય. તમને નૈનાબેન થાય છે બધા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન? ઘણું ઘણું તમારે કેટલું થાય? થાય તો ખરો ને સંસારમાં રહ્યા છીએ. થાય તો ખરો ને સંસારમાં રહ્યા છીએ. હજી સંસાર નહીં, જૈન ધર્મ જો હોય, તમે જૈન ધર્મી હો તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન રાખવું. બીજા બધી ધર્મી વાળા થાય. આત્માને ઘણા મનુભાઈ જરાય આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં થતું. તમે મનુભાઈ બેન થઈને તમને થાય છે. જુઓ ને તમારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે. હા તો ત્યાં સુધી જૈન ધર્મ પાડો કેમ કહેવાય? મહાવીર ભગવાન તમારે શું બગાડ્યું? તને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે? તું સમજતી નહીં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન નહીં? કોઈ વખત સાસુ લડે તો થઈ જાય ને. કોઈ વખત સાસુ લડે તો થઈ જાય. સાસુ વડે તો થઈ જાય. એને સાસુ કયા ગામમાં છે? અહીંયા વાડીમાં. અહીં વાડીમાં સાસુ લડે તો થઈ જાય નહીં? શું નામ કહ્યું? ઉષા. હા તે ઉષા ને વળે નહીં તો પછી મહી સાસુ પર મનમાં થોડી વાર થઈ જાય સાસુ પર ગુસ્સે ચડી જાય નહીં? થોડી વાર થઈ જાય એવું પછી કશું ગુસ્સે ચડી જાય એ જ રૌદ્ર ધ્યાન. અને સાસુ ગમતી નથી, સાસુ દેખા ગમતા નથી એ અર્થ ધ્યાન. મનમાં બળ્યા કરું મોડે ના કહું. હા બળ્યા કરું તે એ રૌદ્ર ધ્યાન કહેવાય. એ રૌદ્ર ધ્યાન કહેવાય. એને લાકડાથી પેટ્રોલ થી બળે કે લાકડાથી? પેટ્રોલ લાકડા વગર હલગાતી રીતે ક્રોધ કે ને ક્રોધ તો પેટ્રોલ લાકડા કરતા ખરાબ છે. બળ્યા કરે હા એકલા દુઃખ દે છે. દુઃખ તો કોઈ નથી દેતું કોઈ વખત એવું વર્તન કરી નાખે કે દુઃખ તો કોઈ નથી દેતું પણ કોઈ વખત એવું વર્તન કરી નાખે. અને બળું છું કેટલા રોજ કોક દાડો બોલે ત્યારે રોજ થોડો ટાઈમ રહે મનમાં પછી કઈ બોલે ત્યારે થોડો ટાઈમ અમુક રહે મનમાં પછી કઈ નહીં. પણ બોલે છે તે એમને મોડે બોલે છે ને કઈ પથરો મારે છે? મોડે બોલે છે. મોડે બોલે એમને મોડે બોલે. આ રેકર્ડ છે બોલે કે નહીં નામ અક્કલ નથી, ના નાલાયક છે, નહીં આમ છે તો તું શું કરું? આ બોલે તો જીવ ચડે. આપણને બોલે તો પછી થાય ને દુઃખ. આપણને બોલે તો પછી દુઃખ થાય ને. તારું નામ નહીં ને? ઉષા. ઉષા તે આખે ઉષા ઉષા આવી છે, ઉષા અક્કલ વગર છે, આ છે બધું બગાડ્યું એમ તે બધું આ બોલે ટેપ રેકર્ડ તો તું તને ચીડી ચડે? કેમ ના ચડે? એવી તારા હાઉ જે બોલે છે ને એ ટેપ રેકર્ડ છે. હું બોલું છું એ ટેપ રેકર્ડ છે. આ બધી બોલીએ છે ને બધી ટેપ રેકર્ડો છે. કોઈ બોલી શકે એમ છે નહીં. શું ટેપ રેકર્ડ નું બધું આટલી બધી ચડે તો શું જીવ આવે શું કરો? અહીં રહું છું ને તાર તો 15 આવે તને જ્ઞાન આપી દે ને તે પછી તને એ હાઉ કહેતો પણ તને અસર ના થાય અને હાઉ નામાં આત્માનો દર્શન થાય તને. આહુ નામ આત્મા દેખાય એટલે પછી રીસ ચડે ને. સાસુ તો એક ભગવાન સ્વરૂપ છે. શું કહે છે બેન? સાસુ તો સાક્ષાત્કાર દાદા પણ હજુ છે કે સાસુ તો દેવી સ્વરૂપ છે કે છે ભગવાન સ્વરૂપ છે. એ બોલે ને એમની વાણી પણ સાચી પડે કે આમ થાય તો તું કેમ આવીશું? પણ કોઈ વખત ગુસ્સો કરી નાખે છે સાસુ તો પછી મનમાં શું કહે છે? કોઈ વખતે સાસુ ગુસ્સો કરી નાખે ત્યારે મનમાં એવું થાય. નકાને બોલે ને બધું સાક્ષાત્કાર જ જોઈ લો. મને એવી દ્રષ્ટિ આપું સાસુનામાં આત્મા દેખાય ને બધાનામાં આત્મા દેખાય એટલે પછી તને રિસર્ચ છે નહીં પછી ને પછી ચિંતા નહીં થાય, ઉપાધિ ના થાય, કશું બળે નહીં. આ બળીને કેટલા વર્ષ જીવીશું? આમ બહુ બળવાનું થાય ત્યારે પેટ્રોલ ફરીને શું કહે એમ ક્યાં સુધી ચાલે? આવું ગાડું ચાલતું પણ આપણે ગોકળા બોલાવવાનું આ બરોબર. તને શું થાય તે ક્યાં જાય તે જ્ઞાન થાય નહીં તો હજી રખડી ભરવાનું. આ તો ધ્યાન થાય એટલે કર્મ બંધ થાય અને કર્મ બંધાય નહીં પછી શું થાય? જો બેન નહીં કોઈ કર્મ બંધાતું નથી.
કર્મ બોધનાર હોય તો બાંધે ને. કોણ કર્મ બોધનાર? ત્યાં કે ચંદુભાઈ, ઉષા, એ બધા કર્મ બોધનાર. અને તે આપણે એમાંથી આપણું અહંકાર મમતા ઉડી ગઈ એટલે પછી શુદ્ધાર્થ આત્મા થઈ ગયા એટલે પછી થઈ ગયું કર્મ બંધાય. દિવસી પ્રતિક્રમણ એમાં 12 વ્રતની આલોયણા ખરી કે નહીં? એ કે છે કે સાંજનું જે પ્રતિક્રમણ કરીએ રાયસી દેવસી દિવસનું સાંજનું રાયસી તો કે હા દેવસી તો કે એમાં 12 વ્રતની આલોયણા ખરી કે નહીં એમ? 12 વ્રતની આલોયણા ખરી કે નહીં એમ? મારું કહેવાનું આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે ને તો હજી પ્રતિક્રમણ કર્યું નથી એને કહેવાય. ભગવાન ના પાડે. પણ સાંજે આપણે યાદ કરી જઈએ પ્રતિક્રમણના સમયે દિવસમાં જે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયું હોય એ બરોબર છે. તેની સાંજે માફી માંગી લઈએ. શું કહે છે? કે દિવસના જે પણ કઈ થયું હોય આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો તેની સાંજે માફી માંગી લઈએ. કરો છો? હા, યાદ કરી કરીને જેને કોઈને એવું કોઈ વાક્ય બોલાઈ ગયું હોય, કોઈના જીવને દુઃખ અપાઈ ગયું હોય તો એને યાદ કરીને સાંજે અંબારી કરો છો? હા, યાદ કરી કરીને યાદ કરી કરીને યાદ કરી કરીને કરો છો? હા, તો પછી ઓછું થઈ જવું જોઈએ. તો પછી પ્રતિક્રમણ ખરું ને? તો પછી એ પ્રતિક્રમણ ખરું ને એમ? ના પણ પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે આપણે પ્રતિક્રમણ કરીએ ને એટલે ઓછું થતું જાય. પછી દોષ ઓછું થાય પહેલા કરતા કશાય ઓછા થઈ જાય છે. હે? કશાય થતા નથી એટલા. શું કહે છે? પહેલા કરતા કશાય ઓછા થતા જાય છે એટલા નથી થતા. ઓછા થાય એટલે વાત સાચી. આ બધા પ્રતિક્રમણ આખો દાડો કરે છે. આ નિર્બેન આખો દાડો પ્રતિક્રમણ કરવાના તે બધું ખલાસ થઈ ગયું. બધું માલ ખલાસ થઈ ગયો. તમે 2 વખત કરો સવારમાં હજે સવારમાં ટાઈમ નથી મળતો. સવારે ટાઈમ મળે તો કરો, નહીં તો રાત્રે કરું. પણ હજે એક વખત કરો ને સાંજે કરું છું. તો જેટલા દોષ થાય એ યાદ રહે ખરા. બધા સવારથી યાદ રાખું જ્યાં કઈ ભૂલ થઈ જાય. હા, પણ કેટલા દોષને તમે જાણો? તમારી સમજણ હોય એટલે જ ને કે સાધુની સમજણ વાળી દોષ જાણો બધા. સાધુનું એવું તો ના કહેવાય, પણ 18 જેટલા મિથ્યાત્વના માર્ગ છે એ તમારી બધા સમજણ દોષ. પ્રમાણે તમે દોષ જાણો. કારણ કે દોષને તમે જે કાઢો ને કે તમે પોતે જજ, તમે પોતે વકીલ ને તમે પોતે આરોપી. કેટલા જજમેન્ટ દોષવાળા આપો? જેટલા આપણે આ પહેલે પ્રાણાતિ પ્રાત બીજે મૃષાવાદે જે 18 પાપ સ્થાનક કહેલા છે મિથ્યાત્વ શલ્ય સુધીના, એમાંથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય કે કોઈ જીવને ત્રાસ આપ્યો હોય, મનમાં ન કરવાના વિચારો કરી નાખ્યા હોય, કોઈ વસ્તુ પર રાગ વધારે પડતો થઈ ગયો હોય, બેન કે નહીં નાખે ને માલમ પણ ના પડે ને સી રીતે બધી ખબર પડે. કારણ કે તમે પોતે જ જજ, વકીલ તમને આરોપી તમે એટલે તમારી વકીલાત તમે તમારે જ કરવાની. આ બધા એવું કરે છે એમાં શું બગડી ગયું? થોડા ઘણા દોષ દેખાતા હશે તમે એટલું તમે છે તે આલોચના કરો. પ્રતિક્રમણ હા, બધા ના કરાય ને. તમારે કેટલા દોષ દેખાતા હતા? 500 દેખી જાય. રોજ 5. તમારે કેટલા દેખાય? એમ રોજ તો કેટલા? સમભાવ રહ્યો હોય તો ઓછા થાય, સવારથી ચિત્ત આનંદમાં હોય તો ઓછા દોષ થાય. એ કે સવારથી ચિત્ત આનંદમાં હોય તો દોષ ઓછા થાય, સંભાવ રહ્યો હોય તો ઓછા થાય. એમ સંભાવ રહે ને પણ જરાક કોઈ હરી કરી ગયું કારણ મળે હવે એવી અસર નથી થઈ જતી. હે કોઈ સાળી કરે તો એવી અસર નથી થઈ જતી. હવે એવી અસર નથી થઈ જતી કોઈ સાળી કરે તો. નહીં થતી હવે. એવો પરભાવ થઈ જાય પણ તરત પાછો સ્વભાવ યાદ આવી જાય ખરો. પરભાવમાં કોઈ વાર પેસી જવાય. એ કે છે એવો પરભાવ થઈ જાય, પરભાવમાં કોઈ વાર પેસી જાય પણ પછી પાછું તરત સ્વભાવમાં આવી જવાય. સ્વભાવ કોને કહેવાય? આત્માના લક્ષણે. આત્માના લક્ષણે. હા, પણ આત્મા રૂપ થયા સિવાય સ્વભાવ શી થાય? આત્મા રૂપ થયા સિવાય પણ એવું સંવેદન તો થાય ને આ કે આ આપણી બહારની અંદરની વસ્તુ નથી. કઈક અસર થાય પેલા આ મારી વસ્તુ નથી, મારી હા, આ એના કરતા મારું બહુ નથી એવું સંવેદન થાય. પણ જયારે જાણે ત્યારે વધારે ફાયદો મળે. હા, આત્મા જાણીએ કસાય ભાવમાં શું શું થાય છે. કશાય ભાવમાં છોકરા ઉપર ક્રોધ થઈ જાય, છોકરાઓ માને નહીં. છોકરા ઉપર કે બારે વાર છોકરા ઉપર ક્રોધ કરે ત્યારે ભગવાન પોઈન્ટ બંધાય એવું કહ્યું. એટલે છોકરા ઉપર એવું થઈ જાય. ભગવાને ક્યારે કાયદો એવો છે કે તમે બધે ક્રોધ કરો તો પાપ બંધાશે, પછી છોકરા ઉપર કરશો તો પુણ્ય બંધાશે. ત્યાંથી એમ કહ્યું.